રૂપાલી પરમાર। વાત કરીએ આજના મુખ્ય સમાચારોની। પાદરાના ઇક્કલબારા ગામ નજીક આવેલ વાલીપુરા ગામ નજીક એક ખેતરમાં પડેલ પ્લાસ્ટિકના વેસ્ટમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી। આગના ગગનગોટા દૂર દૂર સુધી દેખાતા લોકટોળા ઉમટી પડ્યા હતા। પાદરા AICLના ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચી આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો। ખેતરમાં નીકળેલા સાપના મૃતદેહને અગ્નિદાહ આપવાની કામગીરી દરમિયાન ઉડેલા તનખા ઉડી બાજુમાં પડેલા પ્લાસ્ટિક વેસ્ટમાં પડતા આગ લાગી હતી। ફાયર ફાઇટરો દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે। બનાવની વિગત એવી છે કે આપ જોઈ શકો છો કે મારા ખેતરની અંદર મારા પ્લાસ્ટિક વેસ્ટ ભંગાર પડ્યો હતો। મારા ભત્રીજા એક મરેલો સાપ પડ્યો હતો અને અગ્નિદાહ દેવા માટે બાજુમાં એક લાકડાનો ઢગલો કરીને સાપને અગ્નિદાહ આપવા માટે સળગાવ્યું હતું। ત્યાંથી તનખા ઉડીને મારા પ્લાસ્ટિક વેસ્ટમાં આવીને મારો પ્લાસ્ટિક વેસ્ટનો ભંગાર સળગી ગયો છે। સ્થાનિક ફાયર ફાઇટરને બોલાવીને આગ પર કાબુ મેળવી લીધો છે। આપ જોઈ શકો છો કોઈને કોઈ જાનહાનિ થઈ નથી।